ચિરીપાલ ગ્રુપ દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગની બીજી આવૃત્તિનું આયોજન. ક્રિકેટ પ્રીમિયર લીગની બીજી આવૃત્તિ ચિરીપાલ ગ્રુપ દ્વારા 31મી મેથી શરૂ કરવામાં આવનાર છે. આ ક્રિકેટ પ્રીમિયર લીગની બીજી આવૃત્તિ એસજી હાઈવે પર આવેલા નિરમા યુનિવર્સિટીની સામે આવેલા એસજીવીપી ગ્રાઉન્ડ ખાતે 31મી મેથી 14 જૂન 2025 દરમિયાન યોજાવા જઈ રહી છે. ચિરીપાલ ગ્રુપના પ્રમુખ પહેલ CPL યોજવા પાછળનું મિશન ટોચના રણજી ટ્રોફી ખેલાડીઓને ઉભરી રહેલા સ્થાનિક પ્રતિભાઓને એક સંરચિત સ્પર્ધાત્મક પ્લેટફોર્મ પૂરું પાડીને ગુજરાતમાં ડોમેસ્ટિક ક્રિકેટના પરિદ્રષ્ટિને નવા સ્તરે લઈ જવાનું છે. ઉદ્ઘાટન સમારંભમાં એસજીવીપીના ઉપપ્રમુખ બાલકૃષ્ણદાસજી સ્વામી, વિકાસ સહાય DGP અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના ઉપપ્રમુખ અજય પટેલ ઉપસ્થિત રહેનાર છે. GCA ના સંપૂર્ણ સાથ સહયોગ અને સહકારથી આ બીજી વર્ષ IPLની જેમ CPL ટુર્નામેન્ટનું આયોજન 31મી મેના દિવસથી શરૂઆત થાય છે અને એની પૂર્ણાહુતિ 14મી જૂનના દિવસે છે. 6 જેટલી ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. GCAના સેક્રેટરી અનિલભાઈ પટેલ અને રણજી ટ્રોફીના ચેરમેન કિરાટ દામાણી દ્વારા સમગ્ર ટીમનું સિલેક્શન કરવામાં આવ્યું છે. કેપ્ટન, વાઇસ કેપ્ટન, ટીમના મેનેજર, કોચ અને સહયોગી સ્ટાફ એ GCA દ્વારા ફાળવવામાં આવ્યા છે અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા રણજી ટ્રોફીના તમામ ખેલાડીઓ, અંડર 19ના સિનિયર ખેલાડીઓ અને આ વખતે વડોદરા ક્રિકેટ એસોસિએશનના પણ 3 ખેલાડીઓ ફાળવવામાં આવ્યા છે. મારી દ્રષ્ટિએ આવનારા દિવસોમાં આ ટુર્નામેન્ટમાંથી GCA સાથે સંકળાયેલા સિનિયર ક્રિકેટરોને આવનારી IPL ટુર્નામેન્ટમાં એ પણ હિસ્સેદાર બને, ભાગીદાર બને, એમનું પણ સિલેક્શન થાય એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ચિરીપાલ ગ્રુપ અને GCA દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં જે ટીમ ચેમ્પિયન બનશે એ ચેમ્પિયન ટીમને ચિરીપાલ ગ્રુપ તરફથી 5 લાખ રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે. રનર્સઅપને 2.5 લાખ રૂપિયા આપવામાં આવશે. એ ઉપરાંત જે મેન ઓફ ધ મેચ બનશે એને 51,000 રૂપિયા અને બેસ્ટ બોલર, બેસ્ટ વિકેટો લેનાર, ઓલરાઉન્ડરને 25,000 રૂપિયા અને દરેક ટુર્નામેન્ટમાં જે બેસ્ટ પ્લેયર પરફોર્મન્સ કરશે એવા ખેલાડીઓને 10,000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે. અને GCA દ્વારા જે પણ ટીમના ખેલાડીઓને ફીસ નક્કી કરવામાં આવશે એ GCA જે નક્કી કરશે એ પ્રમાણે ચિરીપાલ ગ્રુપ દ્વારા એને ફી પણ આપવામાં આવશે. ચિરીપાલ ગ્રુપ અને GCAનો પર્પઝ એ છે કે આવનારા દિવસોમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા ગુજરાતના ખેલાડીઓ વધુ ને વધુ IPLમાં સિલેક્શન એમનું મળે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આ ટુર્નામેન્ટ SGVP ગ્રાઉન્ડમાં થઈ રહી છે. અજય પટેલ ઉદ્ઘાટનના દિવસે આવવાના છે. આપણા DGP એ પણ વિકાસ સાહેબ પણ આવવાના છે અને SGVPના સ્વામી પણ ઉપસ્થિત રહેવાના છે. તો આ ભવ્ય રીતના એનું ઉદ્ઘાટન થાય અને પૂર્ણાહુતિમાં પણ જયભાઈ શાહ આપણા ICCના ચેરમેન અને BCCIના સેક્રેટરી એમને પણ વિનંતી કરી છે, એમને પણ આમંત્રણ આપ્યું છે કે પૂર્ણાહુતિમાં ઇનામ વિતરણમાં એ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનમાં આવે અને તમામ ખેલાડીઓને પ્રોત્સાહન કરે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ચિરીપાલ ગ્રુપે આ વ્યવસ્થાનું આયોજન કરેલું છે. 2025ની સિઝનમાં 6 દમદાર ટીમોને સામેલ કરવામાં આવી છે, જેમના નામ છે સાબરમતી સ્ટ્રાઇક્સ, અમદાવાદ એરોઝ, કર્ણાવતી કિંગ્સ, હેરિટેજ સિટી ટાઇટન્સ, નર્મદા નેવિગેટર્સ અને ગાંધીનગર લાયન્સ. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સહયોગની સાથે CPLને રાજ્યમાં ક્રિકેટની શ્રેષ્ઠતાને બિરદાવવા પ્રમુખ ક્રિકેટ ટુર્નામેન્ટ તરીકે પોતાનો દરજ્જો જાળવી રાખ્યો છે. GCAના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અને સાંસદ નરહરી અમીને આ લીગના વિઝનને પોતાનું સમર્થન પૂરું પાડ્યું છે અને જણાવ્યું કે હું આયોજક રોનક ચિરીપાલ, વંશ ચિરીપાલ અને ગૌરવ જૈન જેવા જુસ્સેદાર ઉદ્યોગ સાહસિકોને સમર્થન પૂરું પાડીને ખૂબ જ ખુશ છું. તેમણે યુવાન અને ઉભરી રહેલા ક્રિકેટરોને સપોર્ટ કરવા માટે આ પ્રકારના મંચની રચના કરી છે. ચિરીપાલ ગ્રુપ ફાઉન્ડેશન હેઠળે લાસ્ટ યર CPLનો આયોજન કર્યો હતો, સિઝન 1નો આયોજન કર્યો હતો. એમાં અમારો સૌથી પહેલાં GCAના સેક્રેટરી અનિલ સરનું બહુ હેલ્પ છે.
રણજીના જે સિલેક્શન કમિટીના ચેરમેન છે કિરાટભાઈ ધમાનીએ એમને હેલ્પ કરી છે. નરહરીભાઈ અમીન અમને બહુ હેલ્પ કરી છે, બહુ પ્રોત્સાહન આપ્યું છે. આ વિશે CPL કરવાનો જે પર્પઝ છે એવો છે કે ગુજરાતના જે ખેલાડીઓ છે એ લોકોને પણ એક પ્લેટફોર્મ મળે જ્યાં એ લોકો T20 કોમ્પિટિટિવ ટુર્નામેન્ટ રમી શકાય. અને ગુજરાતના જે વ્યુઅર્સ છે એ લોકો અત્યારે IPL જુએ છે, બધા વિરાટ કોહલી અને બધા ક્રિકેટર્સ જુએ છે, પણ ગુજરાતનું ક્રિકેટમાં કોન્ટ્રીબ્યુશન તરીકે જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ એવા ક્રિકેટર્સ ગુજરાતે ઇન્ડિયામાં આપ્યા છે ઇન્ડિયન ટીમમાં. તો અમારી ઈચ્છા હતી કે જે ગુજરાતના ક્રિકેટર્સ છે જેમ કે ઉર્વિલ પટેલ, ચિંતન ગજા, આર્યા દેસાઈ એ લોકોને પણ રમતા જોઈ શકે એવી રીતે અમે લોકોએ પ્લેટફોર્મ ક્રિએટ કર્યું હતું કે ગુજરાતના જે વ્યુઅર્સ છે ક્રિકેટ જોવે. કારણ કે ક્રિકેટ બધાને IPL પતી જાય છે અને એના પછી બહુ મોટો ગેપ આવી જાય છે. તો CPL તરીકે અમે T20 ટુર્નામેન્ટ કરી છે. 6 ટીમ છે અને 96 ક્રિકેટર્સ ગુજરાત ક્રિકેટ એસોસિએશનથી સિલેક્ટ કરાયા છે. એ ક્રિકેટર્સ રમવાના છીએ. 6 કેપ્ટન્સ, 6 વાઇસ કેપ્ટન્સ. આ વખતે બરોડા ક્રિકેટ એસોસિએશનથી પણ દરેક ટીમમાં 3 ક્રિકેટર્સ આપવામાં આવ્યા છે. તો આ વખતે અમે લોકોએ થોડા મોટી તરીકે કરી રહ્યા છે અને આનું આયોજન SGVP ગ્રાઉન્ડ્સ પર થવાનું છે. 31 મે થી ચાલુ થશે. 14 જૂને ફાઇનલ્સ રાખવામાં આવી છે. દરરોજ 2 મેચો થશે, 3:30 અને 7:30. આ બધી મેચીસ જેવી રીતે ઇન્ટરનેશનલ મેચીસ રમાય છે એવા કિટ્સ અને ઇક્વિપમેન્ટ ચૂઝ કરીને થવાની છે. કુકાબુરાની બોલ્સ થવાની છે. અમે લોકોએ આ વખતે DRS સિસ્ટમને પણ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. તો થર્ડ અમ્પાયર એટલે લેગ બિફોર વિકેટ અને રનઆઉટ અને કોટ બિહાઇન્ડ માટે પણ DRS યુઝ થશે. તો અમે લોકોએ ઈચ્છા કરી રહ્યા છે કે ઘણા લોકો આવે, જોએ અને આ લોકલ ક્રિકેટર્સને પ્રોત્સાહિત કરે તો એ પણ IPLમાં કે ઇન્ડિયન ટીમમાં ફ્યુચરમાં રમી શકે. ચિરીપાલ ગ્રુપના પ્રમોટર અને CPLના સહસ્થાપક રોનક ચિરીપાલે જણાવ્યું હતું કે CPL 2025 જ્યાં ગુજરાતની ક્રિકેટ રમવાની ભાવના ખીલી શકે અને સાચી પ્રતિભાઓને એક મંચ પ્રાપ્ત થઈ શકે તેવા એક પ્રમુખ પ્લેટફોર્મની રચના કરવાના સપનાને સાકાર કરવાની દિશામાં અમે અમારું આ બીજું મક્કમ પગલું છે. પ્રથમ સિઝને પ્રાપ્ત કરેલી અપાર સફળતાએ સાબિત કર્યું કે ગુજરાતમાં રમતને સાર્થક કરવાની તીવ્ર મહત્વાકાંક્ષા, જનૂન અને પ્રતિભા એમ ત્રણેય ગુણો છે. હવે તેની બીજી સિઝનમાં આપણે રાજ્યમાં તૈયાર થયેલા તાલાઓને રાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે લીગ વધુ મક્કમતા, વધુ જુસ્સો અને દ્રઢ નિશ્ચય સાથે ફરી આગળ આવશે. તમામ ટીમો CPL 2025ના પ્રથમ દિવસ માટે સજ્જ થઈ રહી છે. ત્યારે CPL 2025 ક્રિકેટ સૌહાર્દ અને સમુદાયની ધમાકેદાર ઉજવણી માટે તૈયાર છે, જે ભારતનો સૌથી રોમાંચક ડોમેસ્ટિક ક્રિકેટ પ્રોપર્ટી હોવાનો દાવો કરે છે. ચિરીપાલ ગ્રુપ દ્વારા ટુર્નામેન્ટની પરિકલ્પના કરવામાં આવી છે. CPLના આયોજનમાં અમૂલ આવા, ફેનકોડા, રિવોલ્ટ, SGVP હોસ્પિટલ, સ્વાતિ સ્વિસ, અડોર, ગુરુલ સોલાર, શાંતિ એથ્લેટિક સ્કૂલ, રિલાયન્સ 10, વાડીલાલ અને ટેકવાએ અમૂલ્ય સહયોગ આપ્યો છે. ક્રિકેટ પ્રીમિયર લીગની ચેમ્પિયન ટીમને ₹5 લાખ રોકડ પુરસ્કારના ઇનામો આપવામાં આવશે, જ્યારે રનર્સઅપને 2.5 લાખના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. મેન ઓફ ધ સિરીઝને ₹51,000નું ઇનામ આપવામાં આવશે, તેમજ દરેક મેન ઓફ ધ મેચને ₹10,000ના રોકડ ઇનામ આપવામાં આવશે. આમ ઇનામોની વણઝાર અને 6 ટીમોનો એક જુસ્સો અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ ચિરીપાલ ગ્રુપ દ્વારા યોજવામાં આવી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.